ગઈકાલે બનેલી બરોડામાં હરણી તળાવની ઘટના ખૂબ જ દુઃખદ અને અપ્રિય ઘટના સર્જાઈ હતી, જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના કરુણ મોત નિપજ્યા હતા, જેને લઈને સમગ્ર દેશ આ ઘટનાથી શોકમય છે અને દેશભરના લોકો મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષકો માટે ભગવાનથી મોક્ષ પ્રાપ્તિની પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે અંબાજી શક્તિપીઠના મંદિરમાં પણ બરોડાની ઘટનાને લઈને પંડિતો દ્વારા તેમની શાંતિ માટે મંત્રોચ્ચાર કરી મા જગચની અંબાને પ્રાર્થના કરી હતી। બરોડાના હરણી લેકમાં બનેલા અકસ્માતના ઘટના પડઘા અંબાજીમાં પણ જોવા મળ્યા છે। આજે અંબાજી મંદિરમાં બ્રાહ્મણો દ્વારા મૃતકોની આત્માને શાંતિ માટે હોમ હવન કર્યા હતા। મૃત્યુ પામેલા બાળકો શિક્ષિકાઓને મોક્ષ પ્રાપ્તિ અને આત્માને શાંતિ મળે તેના માટે શ્રદ્ધાંજલિ અર્પી હતી। બ્રાહ્મણો દ્વારા કરાયેલી વિધિમાં યાત્રિકો પણ જોડાયા હતા। પંડિતો દ્વારા અંબાજી મંદિરના ચોકમાં મોક્ષ પ્રાપ્તિના મંત્રોચ્ચાર કર્યા હતા। બરોડાની હરણી લેક જેવી કોઈ પણ ઘટના અંબાજી પંથકમાં ન બને તે માટે વહીવટીતંત્રને પગલાં લેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।